નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને પત્રવ્યવહાર એમાં આપણે પત્રવ્યવહારની અંદર ગયા ક્લાસની અંદર આપણે શીખ્યા કે સરકારી વિભાગ સાથેનો જે પત્રવ્યવહાર છે એ પત્રવ્યવહાર કઈ રીતે કરવાનો થતો હોય છે અને શા માટે કરવાનો હોય છે। એમાં પહેલો વિભાગ કયો હતો તો કે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર। આવો પહેલો વિભાગ કે જે આપણે ગયા ક્લાસની અંદર આપણે શીખી। સરકારી વિભાગની અંદર તાર ટપાલ હોય, રેલવે વિભાગ હોય, કસ્ટમ વિભાગ હોય, આયાત નિકાસ હોય, આ બધા વિભાગો શેમાં આવે? સરકારી વિભાગ। કેમ કે એ વિભાગ જે સીધા ગવર્નમેન્ટ થ્રુ ચાલતા હોય અને એમાં વેપારી પેઢી અથવા તો કંપની અથવા તો વાણિજ્ય ક્ષેત્રે આયાત અને નિકાસ એના માટે જરૂરિયાત પડતી હોય છે। એની અંદર કયા તો કે કસ્ટમ વિભાગ, રેલવે, પાર્સલ વિભાગ આ બધા સરકારી વિભાગો છે। કેમ કે ગવર્નમેન્ટ થ્રુ રેલવે ચાલે છે એની અંદર જે પાર્સલનો આખો વિભાગ છે એમાં વેપારી પેઢી કે પોતાના માલ સામાનની હેરાફેરી કરે છે, એટલે એ જે ચીજ વસ્તુ આયાત અને નિકાસ કરે છે એમાં એને ટેક્સ ભરવો પડે। એટલે આયાત નિકાસ એટલે આ સીધો વેપારી પદ્ધતિથી જે પત્ર વ્યવહાર થાય છે એ નિયમ પ્રમાણે, એના માળખા પ્રમાણે, એના કાનૂન પ્રમાણે, એના ધારાધોરણો પ્રમાણે આ પત્ર વ્યવહાર કરવાનો હોય। એમાં સરકારી વિભાગમાં પાર્સલ મંગાવવું હોય છે, દોસ્તો માલ સામાન અત્યારે મોટે ભાગે જે પત્ર વ્યવહાર આવી રીતે થતો હોય છે, વેપારીઓ જે કરે છે, મોટી કોઈ પેઢી હોય, દુકાનો હોય, એ ચલાવવા માટે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે, માલ સામાન મંગાવવાનો હોય છે। એટલે એને જે સામાન લેવાનો છે એને આ બધા જ સાથે કસ્ટમ સાથે પત્ર વ્યવહાર કરવો પડે, કેમ કે ટેક્સ ભરવો પડે, કર ભરવો પડે। આયાત અને નિકાસ પોતે મગાવે છે એટલે આયાત પણ થાય છે અને જે ચીજ વસ્તુ પોતે પાછી બીજે ક્યાંક આપે છે નિકાસ પણ કરે છે। એટલે એ જે કર વિભાગ છે, ટેક્સ વિભાગ છે, એની સાથે પણ એનું જોડાણ હોય છે વેપારીઓ। એટલે આ બધી જ વસ્તુઓનું જોડાણ એ વેપારી પેઢી માટે સમાયેલું હોય છે। વેપારી પેઢી અથવા તો વાણિજ્ય ક્ષેત્રે લાગુ પડતા વિભાગો। આનાથી કે વેપાર ધંધાની અંદર આ બધા જ સાથે જો તાર ટપાલ હોય, ટેલિફોનિક જે વિભાગ છે એ પણ આની અંદર આપેલો છે। તાર ટપાલ વિભાગ આ બધા વિભાગોની સાથે વેપારીઓ એ સીધા એની સાથે જોડાયેલા હોય છે, એની સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે। હવે આજના ક્લાસની અંદર આ મુદ્દાઓ આપણે આગળ લઈ જવા માટે જે સ્થાનિક સંસ્થાઓ છે અને એના સિવાય જાહેર ઉપયોગી જે સેવાઓ કરતી સંસ્થાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે કે જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો જે પત્ર વ્યવહાર છે એ પત્ર વ્યવહારની અંદર આ બધા કેવા હતા તો કે સરકારી વિભાગ। કેવા હતા? સરકારી વિભાગ। હવે પછીનો એનો જે બીજો વિભાગ છે આમાં આપેલો છે જાહેર ઉપયોગી સેવાઓ ની સાથે પત્ર વ્યવહાર। જાહેર ઉપયોગી સેવાઓ સાથેનો પત્ર વ્યવહાર। જાહેર ઉપયોગી જે સંસ્થાકીય પ્રવૃત્તિ કરતી સેવાઓ છે, એવી સંસ્થાઓ છે જે સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર છે એની અંદર જેમ સરકારી વિભાગોની અંદર પત્ર વ્યવહાર છે એવી જ રીતે શેમાં આપેલો છે તો કે જાહેર ઉપયોગી જે સેવાઓ છે એમાં આ પ્રકારની સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવા આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની
કે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ. હવે આપણે થોડા શીખવાનું એ છે, જો પ્રશ્નમાં એવા પ્રશ્ન હશે અને પૂછાશે પણ ખરા કે ભાઈ સરકારી વિભાગો છે એમાં ક્યાં કઈ કઈ બાબતો, કયા કયા ક્ષેત્રો, કયા કયા વિભાગનો સમાવેશ થાય છે જે સરકારી વિભાગની પત્ર વ્યવહારની વાત છે એમાં. એવી જ રીતે જાહેર ઉપયોગી જે પત્ર વ્યવહારની વાત છે એમાં આપણે કોની સાથે જોડાવાનું હોય, અથવા તો દરેક નાગરિક અથવા તો વેપારી અથવા તો કંપની એ કોની સાથે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે. એટલે આની અંદર સ્થાનિક સ્વરાજ્ય કયું લખવાનું છે તો કે સ્થાનિક સ્વરાજ્ય સાથેનો પત્ર વ્યવહાર. સ્થાનિક સ્વરાજ્ય એટલે ગામ હોય તો ગ્રામ પંચાયત હોય, નગર હોય તો નગરપાલિકા હોય, મહાનગર હોય તો મહાનગરપાલિકા હોય, શહેર હોય તો તાલુકા ગામડાની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. આ બધી કઈ સંસ્થાઓ છે, એ કયા વિભાગો છે? સ્થાનિક સ્વરાજ્યના છે. સ્થાનિક સ્વરાજ્યની અંદર દરેક નાગરિક જોડાયેલો હોય છે. એવી જ રીતે દરેક વેપારી પેઢી, દરેક વ્યવહાર કરતો માણસ એને આ સીધી વસ્તુ લાગુ એને પણ પડે જ. ગામડાનો નાનો વેપારી હોય છે તો એને પણ પોતાની જરૂરિયાત પ્રમાણે આયાત અને નિકાસ જેમ સરકારી વિભાગમાં લાગુ પડે, તાર અને ટેલિફોનની એને જરૂર પડે, એને પાર્સલ વિભાગની જરૂર પડે, એને માલ સામાન લઈ આવવાની વ્યવસ્થા કરવાની છે અને મોકલવાની પણ વ્યવસ્થા કરવાની છે. એવી જ રીતે ગામડા અને શહેરની અંદર ઘણી બધી બાબતો એવી છે કે એની અંદર દરેક નાગરિકથી માંડી અને સંસ્થાઓ, વેપારીઓ, વાણિજ્ય, લેતી દેતી, નાણાકીય વ્યવહાર એ બધા જ સ્થાનિક સ્વરાજ્યની સાથે આ વસ્તુઓ જોડાયેલી છે. એટલે એ સ્થાનિક સ્વરાજ્યના ગામડાની અંદર ચાલતી બાબતોનો પણ સમાવેશ છે અને શહેરની અંદર ચાલતી બાબતોનો પણ સમાવેશ થઈ જાય છે. સ્થાનિક સેવાઓ આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો, સંસ્થાઓ પણ આપે છે. હવે આની સાથે સાથે અર્ધ સરકારી વિભાગો પણ એ સમાવી ગયા છે. ગામડાની અંદર પણ અર્ધ સરકારી એટલે કેટલીક સહાય અથવા તો કેટલીક બાબતોની સાથે સરકાર સાથે જોડાયેલી બાબતો હોય છે અને કેટલીક એ સ્વરાજ્યની બાબતો સાથે જોડાયેલી છે. મતલબ કે ખાનગી વસ્તુઓ પણ એની સાથે જોડાયેલી છે. નિયમ સરકાર પણ એ વસ્તુ એ કોઈ ખાનગી પેઢી પણ ચલાવતી, વેપારી પણ એ ચલાવતો એવું પણ બને. નિયમ સરકારના એની સાથે સરકાર અમુક બાબતોમાં માની લો કોઈ ગૃહ ઉદ્યોગ છે, નાનો ગૃહ ઉદ્યોગ હોય તો ગૃહ ઉદ્યોગને સંપૂર્ણ ગવર્મેન્ટ ના એને અમુક ટકા અમુક હિસ્સોનો વિતરણ જે છે એ સરકાર આપે છે. એમાંથી અમુક રૂપિયા પૈસા એ સરકારે આપે છે કે એને સહાય કરે છે. એનાથી ગૃહ ઉદ્યોગ ચાલે. ગૃહ એટલે ઘરમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુ, માની કોઈ સામાન્ય પાપડ બનાવતા હોય, કોઈ ઘરે સાબુ બનાવતા હોય, તો આ બધા કેવા ઉદ્યોગો છે? નાના ઉદ્યોગો છે, એને ગૃહ ઉદ્યોગ કહેવાય. એ ગૃહ ઉદ્યોગની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની કેટલીક બાબતો એવી છે કે એમાં અમુક સહાય કોની હોય છે? સરકારની હોય છે. બાકીની કોની હોય છે? કે જે ગૃહ ઉદ્યોગ ચલાવનાર વ્યક્તિ હોય છે કે સંસ્થા હોય તો એની હોય છે. એટલે એ બેના સંકલનથી સરકારનો અને સ્થાનિક વ્યક્તિ અથવા તો વેપારી અથવા તો નાના જે ગૃહ ઉદ્યોગના માલિક છે એ બેના સહિયારા પ્રયાસથી આપણે અંગ્રેજીમાં પાર્ટનરશિપ એને સરકાર અને વ્યક્તિ અથવા તો સંસ્થાને સરકાર બે જોડાય અને આ કામ કરે છે. એટલે એને અર્ધ સરકારી કહેવાય છે. એવું કહેવાય અર્ધ સરકારી. અર્ધ સરકારી નાના ગૃહ ઉદ્યોગો હોય, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, ઘણી બધી જગ્યાએ આ પશુપાલકો માટેની જે વ્યવસ્થાઓ છે, ગૌ શાળાઓ જે બાંધવામાં આવે છે તે આ બધી કેટલી બધી બાબતો, ડેરી ઉદ્યોગ જે છે, પશુપાલકનો ઉદ્યોગ છે તે આવા બધા ઉદ્યોગોની અંદર ઘણી બધી જગ્યાએ આ બંને બાબતો સમાયેલી હોય છે. સંસ્થા પણ જોડાયેલી હોય છે એની સાથે અને એની સાથે સરકારે પણ એની જે મૂડી છે એને સહાય રૂપે આપેલી હોય છે. એટલે અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આપે છે. આ બધી જે સેવાઓ છે એ બીજું કોણ આપે છે તો કે નિગમો અને સ્થાનિક સંસ્થાઓ
સંસ્થાઓ સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવા આપવામાં આવે છે। હવે એની સાથેનો જે પત્ર વ્યવહાર છે, આપણે તો પત્ર વ્યવહારની સાથે એની શું બચે, પત્ર વ્યવહારની સાથે જાહેર ઉપયોગી સેવાઓની અંદર કઈ કઈ બાબતો આવે એના માટેના આ મુદ્દાઓ છે। ખ્યાલ આવ્યો કે ભાઈ જાહેર આ સરકારી વિભાગનો છે, જેવી રીતે આ કસ્ટમર છે, રેલવે છે, રેલવેની અંદર કોઈ વેપારી પેઢી અથવા તો કોઈ સ્થાનિક સંસ્થા અથવા તો કોઈ જાહેર ઉપયોગી સેવાઓનો સમાવેશ થતો નથી, એ સંપૂર્ણ ગવર્નમેન્ટ જ છે। બીએસએનએલ છે તે સંપૂર્ણ સરકારી છે, એની સાથે કોઈ સંસ્થા નો વ્યક્તિગત એની અંદર કોઈ ઇસ્યુ હોતો નથી, આ સંપૂર્ણ ગવર્નમેન્ટ સરકારી છે। જ્યારે આ બધી બાબતો તે સંપૂર્ણ સરકારી નથી, ક્યારેક ક્યારેક સંપૂર્ણ સ્થાનિક હોઈ શકે છે, સરકારનો ઇસ્યુ ન હોય તો એવું પણ બની શકે છે, ક્યારેક તે ના સંકલનથી પણ ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ છે, આ બધી કેવી છે, સેવાકીય પ્રવૃત્તિઓ, કેમ કે એના દ્વારા જ સમાજના દરેક નાગરિકને કોઈને કોઈ પ્રકારે એમાં સેવા મળી રહેતી હોય છે। એટલે સેવાકીય સંસ્થાઓનું જે વ્યવહાર છે એ ક્યારેક સરકાર સાથે ક્યારેક સ્થાનિક એ વ્યક્તિગત રીતે પણ એ જોડાયેલો હોય છે। આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણો પ્રમાણે કાર્ય કરતી હોય છે। જાહેર ઉપયોગી સેવામાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ કરી શકાય છે। હવે આ જે સંસ્થાઓ છે એને કેટલાક વિભાગોમાં સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે। એને ગવર્નમેન્ટ એ સહાય કરે છે અને એના દ્વારા જે સંસ્થા એ ચાલતી હોય છે કે એ જાહેર ઉપયોગી સંસ્થા છે, જે જનહિતમાં હોય છે, દરેક સમાજના કલ્યાણ માટે એના હિત માટે સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ઘણી બધી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ પણ ચાલે છે, ઘણી બધી જગ્યાએ આરોગ્ય સંસ્થાઓ પણ ચાલે છે। એ કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ હોય છે, એમાં એનું પોતાનું યોગદાન પણ હોય છે, એ પોતે દાતા હોય છે, એની અંદર ઘણી બધી રીતે એ ખર્ચ કરતા હોય છે, ઘણો બધો રૂપિયો એમાં નાખતા હોય છે અને એ રૂપિયાની સાથે સાથે ગવર્નમેન્ટ એટલે કે સરકાર પણ કેટલાક રૂપિયાની અંદર સહાય રૂપિયા આપે છે। એટલે આખા ગૃહ ઉદ્યોગ હોય, કોઈ સ્થાનિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, આરોગ્ય સંસ્થા હોય, આ બધી એની અંદર સમાવેશ થઈ જાય છે, જે સંપૂર્ણ સરકારી પણ નથી હોતી અને સંપૂર્ણ એ સેવાકીય પ્રવૃત્તિઓ વ્યક્તિગત પણ હોતી નથી। કેટલીક એવી હોય છે, કેટલીક માત્ર ને માત્ર સેવાકીય સંસ્થાઓ એ સંસ્થાના માલિક પોતાની હોય છે, એવું પણ બની શકે છે કે માત્ર સરકારની કોઈ પણ સહાય લીધા વગર, ઘણી વખત એવું બને છે કે કોઈ પણ સહાય લીધા વગર એ સંસ્થા પોતાનું સેવાકીય કામ સ્વનિર્ભર કરે છે, એટલે કે એ પોતાના નાના રૂપીના કાર્ય કરે છે। આ બધા જે વિભાગો છે એ ની અંદર જો તારકપાલ, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા, રસ્તા, મકાન, અગ્નિશામક દળ, આ બધા એના વિભાગો છે। રસ્તા અને મકાન, તાર ટપાલ આ પ્રાઇવેટ તાર ટપાલ વિભાગ છે, ઓલા તાર આપણે આ જે વાત કરીએ છીએ આ સરકારી વિભાગની વાત છે। જ્યારે આ બાજુ છે એ કેવું છે તો કે પ્રાઇવેટ તાર ટપાલ છે, ઘણી બધી કંપનીઓ એ પ્રાઇવેટ ટેલિફોન શરૂ કર્યા છે, એના ટાવરો પણ એની ઉભા કર્યા છે અને એ ટાવર દ્વારા ટેલિફોનિક સુવિધાઓ આપે છે। પછી કંપનીઓ હોય, સામાન્ય નાગરિક હોય, એ બધાના ગ્રાહકના કસ્ટમર હોય છે અને એના દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે, એ સેવાઓ આપે છે। એટલે એ સંપૂર્ણપણે પ્રાઇવેટ કંપની પણ હોઈ શકે છે, પ્રાઇવેટ સંસ્થા દ્વારા આ કામ એ થઈ શકે છે અને કરતા હોય છે। અગ્નિશામક દળ, વીજળી, રેલવે, એનાથી આગળ કયા વિભાગો છે તો કે અગ્નિશામક દળ, વીજળી, આ બધી બાબતો છે એ સેવાકીય સંસ્થાઓની સાથે જોડાયેલી છે। વીજળી, રેલવે, જાહેર આરોગ્ય, સ્થાનિક અને રાજ્ય પરિવહન, પોલીસ, હોમગાર્ડ અને પાણી પુરવઠો, રેલવે, જાહેર આરોગ્ય, એનાથી આગળ રેલવે, જાહેર આરોગ્ય વિભાગ જે છે તે આ બંનેના સંકલનથી આ બધી સેવાઓ એ ચાલતી હોય છે। સરકારની કેટલીક નાણાકીય સહાય અને કેટલીક સંસ્થા પોતે પોતાના રૂપિયામાં રોકે છે।
સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય પરિવહન, પોલીસ, હોમગાર્ડ અને પાણી પુરવઠો. સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક સ્વરાજ્ય, પરિવહન, પરિવહન मतलब કે વાહન વ્યવહાર, વાહન વ્યવહાર. આ વાહન વ્યવહાર જે છે એ પણ સ્થાનિક લેવલે કેટલી બધી સંસ્થાઓ, કેટલા બધા વ્યક્તિઓ, કેટલા બધા વેપારી વ્યક્તિઓ જે છે એ વેપારી વ્યક્તિઓ પણ આ વ્યવહાર એ કરતા હોય છે વાહનો દ્વારા. માનો કે ટ્રક સંચાલક છે, ઘણા બધા ટ્રક એ પરિવહનનું કામ કરે છે, માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. તો એ ટ્રક છે એના માલિક પ્રાઇવેટ વ્યક્તિ હોય છે, અથવા તો એનું ગ્રુપ હોય છે, અથવા તો કોઈ એક જ માલિક પણ હોઈ શકે છે, ખાલી વ્યક્તિ પણ હોઈ શકે છે. એના દ્વારા જે શું થશે, સ્થાનિક સ્વરાજ્ય પરિવહનનું કાર્યની અંદર જે હિસ્સો છે ગવર્મેન્ટના પણ સાધનો છે. માનો કે રેલવે છે એની અંદર પાર્સલ અવર જવર થાય છે તો સરકારી વિભાગ છે. તો એવી જ રીતે આ પ્રાઇવેટ વાહનો જે છે એના દ્વારા પણ એ પાર્સલની વ્યવસ્થા કરી શકે છે, ટ્રાન્સપોર્ટ કરી શકે છે. અને આપણે જોઈએ છીએ કે લગભગ કેટલા બધા પ્રાઇવેટ વાહનો ચાલે છે કે એના દ્વારા પાર્સલની જે આયાત અને નિકાસ થાય છે, વ્યવહારો થાય છે, પેટ્રોલ ડીઝલથી માંડીને ચીજ વસ્તુઓથી માંડીને માલ સામાન ગમે તમામ ચીજ વસ્તુઓ એ લગભગ મોટાભાગે ટ્રકની અંદર પણ આયાત નિકાસ થાય છે. અને ટ્રક છે એ શું છે તો કે એના માલિક પ્રાઇવેટ વ્યક્તિ હોય છે, અને એ અથવા તો કોઈ મંડળ હોય છે, અથવા તો એ કોઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, એ પ્રાઇવેટ છે. એટલે એ છે તો સેવાકીય પ્રવૃત્તિ. સેવાકીય એટલે સામાન્ય કોઈ વેપારીને કોઈ ચીજ વસ્તુ લઈ આવે અને દઈ આવે છે, એનો જે હિસ્સો છે, નાણાકીય હિસ્સો એ આપી દે છે, એનો લગેજ આપી દે છે, પણ એ એનો માલ સામાન તો એને યોગ્ય સમયે પહોંચાડે છે. આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ એ પરિવહનની અંદર પણ આવે છે. એવી રીતે મુસાફરોની વાત કરીએ તો જે રેલવે છે એ મુસાફરોની અંદર એ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને લઈ જવા માલ સામાનનો જે આયાત નિકાસ કરે છે. એવી રીતે વ્યક્તિઓ મુસાફરોને પણ માનવ પ્રવાસમાં પણ ઉપયોગી છે. એવી રીતે ઘણી બધી ટ્રાવેલ્સના માલિકો છે. ટ્રાવેલ્સ એ શું છે? પ્રાઇવેટ માલિકીના વાહનો છે. પ્રાઇવેટ માલિકી દ્વારા જે ચલાવવામાં આવે છે, વાહનનું પરિવહન જે કરવામાં આવે છે એના પોતાના પ્રાઇવેટ માલિક છે, અથવા કોઈ મંડળ અથવા કોઈ સંસ્થા. એ બધી સીમા આવશે તો કે એના જે પરિવહન છે એની અંદર એ પરિવહન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના બધા ઉદાહરણો છે. પોલીસ, હોમગાર્ડ અને પાણી પુરવઠો એ પણ એના હિસ્સેદારો છે. અહીંથી આગળ જઈએ તો પોલીસ, હોમગાર્ડ એનાથી આગળ જઈએ તો પાણી પુરવઠો આપણે જોઈએ છીએ કે ભાઈ પોલીસનું કામ છે તો એ સેવાકીય પ્રવૃત્તિ છે. સેવાકીય શા માટે તો કે એ લોકોના રક્ષણ માટે નિશ્ચિત કામ કરે છે, અને લોકોના રક્ષણ માટે, લોકોના હિત માટે તમામ કાર્ય પોલીસનું હોય છે. આપણા રક્ષક છે, આપણું રક્ષણ કરે છે. એટલે એનું કાર્ય એ સમાજના હિતમાં છે, એટલે સેવાકીય પ્રવૃત્તિ કરે. જો આ સેવાકીય પ્રવૃત્તિ જાહેર ઉપયોગી સેવાઓની અંદર આ બધી બાબતો આવે છે. આ શબ્દ યાદ રાખજો. સેવાકીય પ્રવૃત્તિઓનો અર્થ એ થાય કે જે જાહેર જન કલ્યાણ માટે કરવામાં આવતા બધા વ્યવસાયો છે એ કેવા છે? સેવાકીય વ્યવસાયો છે. માનો કે ડોક્ટરનો વ્યવસાય છે છોકરા, એ સેવાકીય પ્રવૃત્તિ છે. ડોક્ટર છે એ બધા નાણાં લે છે, રૂપિયા તો એ લે છે, પણ એની સાથે સાથે દર્દીને એ સંપૂર્ણપણે સ્વસ્થ કરે છે. રાઈટ, સેવા. એવી રીતે માની લો કે કોઈ ગૌશાળા છે તો એની અંદર એ ગાયોને સંપૂર્ણ પાણી, ચારો આપી અને એનો નિભાવ કરે. એની અંદર નાણાકીય વ્યવહાર તો થતો જ હોય છે, નાણાકીયના દાતાઓ આપતા જ હોય છે, રૂપિયા પૈસા. પણ એ પ્રવૃત્તિ કેવી છે? સેવાકીય પ્રવૃત્તિ છે. શૈક્ષણિક જે સંસ્થાઓ છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓ અપાવતા હોય છે. પણ એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ સેવાકીય પ્રવૃત્તિ છે. જેના દ્વારા એને શિક્ષણ મળે છે, એના દ્વારા જાગૃતિ આવે છે, અને જે ગવર્મેન્ટ સ્કૂલો છે એની જેમ એ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ચલાવે છે, શિક્ષણ આપવાનું કામ એ કરે છે. એટલા માટે એ પણ સંસ્થાઓ કેવી થાય તો કે સેવાકીય સંસ્થાઓ છે. પોલીસનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, રોડ રસ્તા દરેક માણસને ચાલવા માટે છે. એવું તો નથી કે રોડ બનાવે એટલા માટે કોઈ કંપની કે કોઈ કારખાના કે ફેક્ટરી
માટે જ રોડ બને છે એવું નથી, દરેક વ્યક્તિને લાગુ પડે, સામાન્ય માણસને પણ એ રોડ રસ્તાનો લાભ મળે છે. એટલે એ સેવાકીય પ્રવૃત્તિ, સેવાકીય બાબતો એટલે જનહિતમાં કરવામાં આવતા તમામ કાર્યો એ કેવા છે કે સેવાકીય પ્રવૃત્તિઓ. પણ સવાલ એ છે કે સેવાકીય પ્રવૃત્તિની અંદર જ્યાં ગવર્મેન્ટ જોડાયેલી નથી અથવા તો છે તો અમુક કિસ્સામાં સંપૂર્ણ નથી એવા તમામ વિભાગો એને કેવા કહેવાય તો કે જાહેર ઉપયોગી સેવાઓ. અને સંપૂર્ણપણે સરકારી છે, જેમાં કોઈ સ્થાનિક સંસ્થાનો કોઈ વ્યક્તિનો હિસ્સો નથી, ગવર્મેન્ટ જ ચલાવે છે, એ સંપૂર્ણપણે સરકારી છે. આની અંદર આ બધા વિભાગો એવા છે કે એની અંદર વ્યક્તિનો હિસ્સો છે અથવા તો સંસ્થાનો પણ હિસ્સો છે, અને ક્યારેક ક્યારેક સરકાર પણ અમુક ટકા નાણાકીય સહાય કરે છે. આવા બધા વિભાગો જે છે એની અંદર આવશે તો કે જાહેર ઉપયોગી સેવાઓ સાથેના વિભાગો. એની અંદરનો જે પત્ર વ્યવહાર છે, માની લો કે રોડ રસ્તામાં કંઈ ખામી હોય તો આ વિભાગની અંદર આવીને પત્ર લખવાનું થાય. વાહન વ્યવહારની સુવિધા આપણા ગામમાં ન હોય અને કોઈ ખાનગી ટ્રસ્ટ અથવા ખાનગી માલિક એના દ્વારા આપણે એને પત્ર વ્યવહાર લખી શકીએ. અગ્નિશામક હોય તો પણ, સ્થાનિક સ્વરાજ્ય પરિવહનને લાગુ પડતું હોય તો આ બધી કોઈ જાહેર નિગમ છે, માનો કે ખેતીવાડીનો કોઈ નિગમ છે, કે બિયારણનો નિગમ છે, કોઈ દવા જંતુનાશકનો નિગમ છે, આવા કેટલા બધા નિગમો છે. ખાતર મંડળીઓ છે, ખાતર જે ઉત્પાદન કરતી કંપનીઓ છે, ફેક્ટરી છે, એના કોઈ નિગમો છે. આ બધા નિગમો એટલે એક એવી સંસ્થા, એક એવું મંડળ કે જેની અંદર કેટલા બધા વ્યક્તિઓ જોડાઈને ચલાવતા હોય છે. આ નિગમ છે. અને એ નિગમનું કાર્ય શું કરવાનું હોય છે તો કે કેટલીક બાબતો દ્વારા લોકોને સહાય કરે, એને સહાય એને સુવિધા આપી ભાષામાં. અને એની અંદર જ્યારે બેંકની જેમ અથવા સરકારી વિભાગની જેમ જો આપણે એનો લાભ લેવો તો પત્ર વ્યવહાર કરીને આપણે એમાં જોડાઈ શકીએ છીએ. નહીંતર આપ સીધી રીતે તો જોડાય એક્સ્ટ્રા વધારાની કંઈ ચીજ વસ્તુમાં આપણે સામેલ થવું તો આપણે જોડાવવું પડે, અથવા તો એની અંદર કંઈક ઉણપ હોય અથવા તો કોઈ ખામી હોય, કંઈક કચાશ હોય અને આપણે એમ લાગે કે આ જાહેર ઉપયોગી સેવામાં આવી ઉણપ છે અથવા તો ખામી છે તો આપણે પત્ર લખવાનો થાય કે ભાઈ ખરેખર આ યોગ્ય નથી, તો એને ફરિયાદી પત્ર કહેવાય. એ તો આપણે આગળ શીખી ગયા છે. એટલે એ ફરિયાદી પત્ર આ જે વિભાગમાં જ્યાં લાગુ પડતો એ આપણે કરી શકીએ છીએ. એટલે આવી રીતે ચાલતા બધા જ જે વિભાગો છે એ સ્થાનિક સેવાકીય પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા એના પત્ર વ્યવહારો છે. અને એ પત્ર વ્યવહારો દ્વારા આપણે એને જાણ કરી શકીએ છીએ, જોડાઈ શકીએ છીએ. આ બધા જ વિભાગોની સાથે પત્ર વ્યવહાર દ્વારા સેવાકીય લાભ અથવા ત્રુટિ દૂર કરવા માટે પત્ર વ્યવહાર જે વિભાગને જ્યાં લાગુ પડતું હોય એ માટે આ પત્ર વ્યવહાર આપણે કરી શકીએ છીએ. અને જે વિભાગ મકાન બાંધકામમાં આવતું હોય તો બાંધકામ વિભાગને એ પત્રથી જાણ કરી શકીએ છીએ. રોડ રસ્તા બનાવતા હોય તો એની સાથે આપણે પત્ર વ્યવહાર કરી શકીએ. એને આપણે પત્ર લખવું પડે. પત્ર લખવાની રીત મેથડ આપણે આગળ શીખી ગયા. એની જ છે જે સંબોધન જે છે તે એડ્રેસ છે, આપણું જેને મોકલવાનું પત્ર છે એનું સંબોધન છે, તે વિષય છે, અને વિષયની અંદર જે આપણે ખામી હોય તો એ ખામી અથવા ફરિયાદ કરતો પત્ર છે એ બતાવવાનું છે. એની અંદર કોઈ સુવિધામાં વધારે આપણે જુદા પાડીએ છીએ તો વિષયની અંદર આપણે એ બતાવવાનું છે. હવે ત્રીજા વિભાગની વાત કરીએ તો સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. આ એક સરકારી વિભાગો સાથેનો જે પત્ર વ્યવહાર છે તે. બીજો જાહેર ઉપયોગી સેવાઓ સાથેનો પત્ર વ્યવહાર છે તે. અને ત્રીજો વિભાગ છે એની અંદર આપણે માત્ર સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. સ્થાનિક સંસ્થા જેવી રીતે ઉપરના મુદ્દા આપણે જોયા, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. જેવી રીતે સરકારી વિભાગોમાં છે, જાહેર ઉપયોગી સેવાઓમાં છે, એવી જ રીતે શેમાં છે તો કે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર છે. સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા રાહત આધારે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓ પણ ગણાવી શકાય. હવે આનો મૂળ હેતુ એ છે કે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ જે નિઃશુલ્ક, આની અંદર ફેર એટલો કે જે વિભાગમાં જાહેર ઉપયોગી સેવાઓ છે એ સંપૂર્ણપણે ક્યારેક સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર રીતે પોતાના નાણાંથી એ સંસ્થા ઊભી કરે છે. જ્યારે આ સંસ્થા છે એની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ સહાય લેવામાં આવતી નથી. એટલે સંપૂર્ણપણે આ સંસ્થાઓ છે એ કેવી છે તો કે સંપૂર્ણ નિઃશુલ્ક, શુલ્ક એટલે રૂપિયા વસૂલવામાં આવે તે, એ રૂપિયા વસૂલવામાં આવતા નથી. સંપૂર્ણ નિઃશુલ્ક સંસ્થાઓ, એની અંદર સરકારે કોઈ પણ સહાય આપવાની હોતી નથી. આ સંસ્થા એ સંપૂર્ણ સ્વનિર્ભર હોય છે. પોતાના જ નાણાં એમાં રોકી અને એ સેવાકીય છે તો સેવાકીય સંસ્થાઓ જ છે. આની જેમ જ આ સંસ્થા છે, પણ ફેર એટલું કે આમાં કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ સહાય લેવામાં આવતી નથી. સંપૂર્ણપણે એના માલિક હોય તે, અથવા તો કંપની હોય તે, અથવા તો સ્થાનિક જે વ્યક્તિ હોય, મંડળ હોય, નિગમ હોય, સંસ્થા હોય, આ બધા એ સંપૂર્ણપણે સ્વનિર્ભર હોય છે. આનો અર્થ કેવો થાય કે જાહેર સંસ્થા, નિગમો, સ્થાનિક વ્યક્તિઓ, આ બધા દ્વારા સંપૂર્ણ કેવી હોય છે તો કે નિઃશુલ્ક કરવામાં આવતી સેવાઓ અને ગવર્મેન્ટના કોઈ પણ પ્રકારની સહાય વગર કરવામાં આવતી પ્રવૃત્તિઓનો જ માત્ર આની અંદર સમાવેશ થાય છે. એટલે એવી જેટલી સંસ્થાઓ છે એ સંપૂર્ણ સ્વનિર્ભર હોય છે. એની સાથે અન્ય કોઈ સંસ્થા દ્વારા કે કોઈ ગવર્મેન્ટ સહાય હોતી નથી. એટલે આ સંપૂર્ણ કેવી હોય છે તો કે સ્વનિર્ભર, સંપૂર્ણ સ્વનિર્ભર. સરકારી સહાય હોતી નથી. સરકારી અથવા તો ગવર્મેન્ટ સહાય ન હોય તેવી સંસ્થાઓ, એટલે એમાં કોઈ પણ પ્રકારના ગવર્મેન્ટની સહાય વગર આ સંસ્થાઓ ચલાવવામાં આવે છે અને એ સંસ્થાની અંદર નિઃશુલ્ક હોય છે. મતલબ કે કોઈ પણ પ્રકારના રૂપિયા પૈસા એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતા નથી. બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ કહેવામાં આવે છે. સ્વનિર્ભર શબ્દ લખેલો છે, એનું બીજું નામ છે બિન સરકારી. કેવું છે તો કે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, આ સંસ્થાઓ છે એ સંપૂર્ણ સ્વનિર્ભર, પોતાના ખર્ચેથી જન કલ્યાણ, સમાજના કલ્યાણ માટે આ સંસ્થા ચલાવતા હોય છે. સંપૂર્ણ પોતાના પ્રાઇવેટ ખર્ચાથી, સરકારના કોઈ પણ ફાળા વગર, સરકારની કોઈ પણ સહાય વગર, સરકારની કોઈ પણ અપેક્ષા વગર. ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા મંડળો, ઘણા બધા સમૂહ એ સેવાકીય સંસ્થાઓ ચલાવતા હોય છે. આ કોરોના વાયરસ ઘણી બધી વખત ઘણી જગ્યાએ આપણે સાંભળેલું છે, ટીવીમાં આવે છે, છાપામાં આવે છે કે ભાઈ જે દર્દીઓ છે એ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા, અથવા તો એને એના સગાઓને જમવાથી માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવા. સ્વનિર્ભર છે, એની અંદર કોઈ સરકાર સહાય કરતી નથી. એ વ્યક્તિ ખુદ પોતે પોતાના નાણાં એની અંદર ખર્ચે છે. અને કેવી સંસ્થા કહેવાય તો કે સ્થાનિક સંસ્થાઓ, સંપૂર્ણ સ્થાનિક સંસ્થા હોય છે અને સંપૂર્ણ કેવી હોય છે તો કે બિન સરકારી. એટલે કોઈ વ્યક્તિઓ એ એવી હોસ્પિટલ કે પોતે હોસ્પિટલ ઊભી કરીને દર્દી પાસેથી કાંઈ જ લેવાનું હોતું નથી,
નિઃશુલ્ક આ સ્થાનિક સંસ્થા છે ગવર્મેન્ટ એને રૂપિયા આપતી નથી સંસ્થાને ગવર્મેન્ટ રૂપિયા અમે તમને એટલું ગ્રાન્ટ આપીએ દાન આપીએ અને એમાં તમે ચલાવો એ ગવર્મેન્ટ આપતી નથી વ્યક્તિ અથવા તો મંડળ અથવા તો સમૂહ એ પોતે આ કામ કરે છે આવી કેટલી બધી સંસ્થાઓ હોય છે આપણી ભાષામાં એમ કહીએ કે કેટલા બધા દાતાઓ હોય છે ઘણા બધા દાન આપવાવાળા હોય છે એને દાન આપી અને આ કામ કરતા હોય છે જરૂરી આમ તો સમગ્ર જીવ કલ્યાણ માટે ઘણા બધા વૃક્ષો વાવે છે પોતાના ખર્ચે પોતે સમય આપે છે પોતે નાણાં પણ આપે છે અને વૃક્ષોનું જતન કરે છે ઉછેરે છે અને એની પાછળ ઘણું બધું કામ કરે છે આ બધા કેવા છે તો કે બિન સરકાર નાણાંથી એને સહાય બીજી કોઈ મળતી નથી ખુદ પોતે આ કામ કરે છે ઘણા બધા લોકો વૃદ્ધાશ્રમ ચલાવે છે સંપૂર્ણ એ સ્વતંત્ર સુખ સુવિધાઓ વૃદ્ધ લોકોને પૂરી આપે છે ગવર્મેન્ટની કોઈ સહાય લેતા નથી ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી હોસ્પિટલના ટિફિન રોજ પહોંચાડે છે જમવા માટે દર્દીનો અથવા તો દર્દીની સાથે હોય આ બધી કેવી સંસ્થાઓ છે તો કે સંપૂર્ણ બિન સરકાર એવી સંસ્થાઓ સાથેનો જે પત્ર વ્યવહાર છે એ પત્ર વ્યવહાર આપણે કરવો હોય તો એના જે વિભાગો છે એની અંદર પત્ર વ્યવહાર કરવા માટે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા માટે જાહેરને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે જે તે સંસ્થાની સર્વ પ્રણાલી વિશે સૂચનો અંગે જુદા જુદા પ્રકારના દાખલાઓ કાઢવા હોય ત્યારે પણ આવી સંસ્થાઓ સાથે આપણે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે હવે આની અંદર સંકુલો ખાનગી સંકુલો સરકારી મંડળીઓ ને પણ ગણાવી શકાય આવી બધી જે વ્યવસ્થાઓ છે તે ખાનગી સંકુલો પણ હોય છે ખાનગી સંકુલો અથવા તો એના જે સમૂહ છે તે ગ્રુપ હોય છે તે એ પણ આ બધી સેવાકીય પ્રવૃત્તિઓએ ચલાવતા હોય છે સહકારી મંડળીઓ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે હવે આ સ્થાનિક સંસ્થાઓની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે આ બધી જે સંસ્થાઓ છે એ સ્થાનિક લેવલે લોકોના કલ્યાણ માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિની સાથે એ જોડાયેલા હોય છે આ બધી સ્થાનિક લોકલ લેવલે ગામડામાંથી માંડી જો યાદ રાખો ગામડું અને શહેર બંને જ્યાં જેને જે લાગુ પડતું હોય તે ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડતું હોય તો ગામડાના સરપંચ તાલુકા કક્ષા પર તો તાલુકા પંચાયત જિલ્લા કક્ષા પર તો જિલ્લા પંચાયત આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અને એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર સંપૂર્ણપણે એ બિન સરકારી રીતે એ કામ કરતી સંસ્થાઓ હોય છે અને એ સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારની અંદર બે રીતે તો આપણે આગળ શીખીએ એ પ્રમાણે રીત બે એક એને બિરદાવવા માટે અભિનંદન આપવા માટે કેમ કે ઘણું બધું એક તો પોતે રૂપિયા ખર્ચે છે સુંદર કામ કરે છે પહેલા આપણે એની રૂપિયા પૈસાની મદદ ન કરી શકીએ અથવા તો આપણે એની સાથે સમય ના આપી શકીએ અથવા તો અન્ય કોઈ રીતે આપણે યોગદાન ના આપી શકીએ પણ કમસે કમ આપણે બિરદાવી શકીએ એવો લેટર એવો પત્ર આપણે અભિનંદન પાઠવી શકીએ એટલે એ અભિનંદન પાઠવતા પત્રો અને આપણે એમ થાય કે એમાં સુધારા વધારે કરે તો વધારે સારું એવું લાગે એટલે સૂચન કરતા પત્રો એટલે એમાં અભિનંદન એટલે કે બિરદાવવા માટે બિરદાવતા પત્રો આ અભિનંદન અને બિરદાવતા પત્રો પણ આપણે એને લખી શકીએ કોને આ સ્થાનિક કેમની પોતાની રીતે ચલાવે છે એ ગવર્મેન્ટની સહાય વગર ચલાવે છે અને નિઃશુલ્ક ચલાવે છે એની અંદર જો આપણે હજી આઉટફ્લો ફેરફાર કરીએ તો વધારે સુંદર એનું કામ છે તો એના માટેનો બીજો વિભાગ કયો છે તો કે સૂચન કરતા પત્રો સૂચન કરતા પત્રો એને કંઈ પણ આપણે વિશેષ એવું લાગે કે આવું એના એ જ ખર્ચા એના રૂપિયામાં આવી રીતે જો ફેરફાર કરે તો સુંદર કામ હજી પણ થઈ શકે એમ છે તો એ બિરદાવવા માટેના પણ પત્રો આપણે લખી શકીએ અને એને કંઈ સૂચન કરતા પત્રો પણ આપણે એને લખી શકીએ છીએ એટલે આ જાહેર ઉપયોગી સેવાઓ સ્થાનિક સંસ્થાઓ અને સરકારી વિભાગ આ ત્રણ વિભાગોની અંદર પત્ર વ્યવહાર એ દરેક વ્યક્તિથી લઈ વેપાર વાણિજ્ય સંસ્થાકીય બાબતો આ તમામે તમામ એ પત્ર વ્યવહારથી જોડાયેલા હોય છે પરસ્પર જોડાયેલા આપણે પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ કોઈ સંસ્થાની સાથે અને સરકારી વિભાગ એ સ્થાનિક અથવા ઉપયોગી જાહેર ઉપયોગી સેવાઓ સાથે જાહેર ઉપયોગી છે એ સ્થાનિક સંસ્થાઓ સાથે સ્થાનિક સંસ્થાઓ છે ગવર્મેન્ટ સાથે
આ બધા જ સાથે પત્રવ્યવહાર એકની સાથે પરસ્પર જોડાયેલો હોય છે. હવે આ બધા જે વિભાગો છે એ બધા જ વિભાગો સંપૂર્ણપણે સ્થાનિક લેવલથી માંડી અને ગવર્મેન્ટ સુધી તમામે તમામ જોડાયેલા છે. એટલે એક પત્ર વ્યવહાર દરેક વ્યક્તિ પોતાની રીતે લખી પણ શકે છે, એના અરજી કહીએ છીએ અને એના નિશ્ચિત કરેલા ફોર્મેટમાં હોય તો એની અંદર પણ અરજી કરી શકે. આવી રીતે આપણે પત્ર વ્યવહાર દરેક ની સાથે ત્રણ વિભાગની સાથે કોઈ પણ વેપારી પેઢી હોય, વ્યક્તિ હોય, સંસ્થા હોય, નિગમ હોય, બોર્ડ હોય કે જાહેર સંસ્થા હોય એની સાથે આવા પત્ર વ્યવહાર પરસ્પર બધા જ થતા હોય છે. એના જે નમૂનાઓ છે એ તમને હોમવર્કમાં પણ આપેલા છે. એટલે હોમવર્કની અંદર આપેલું જે લેસન છે એ તમારે પાકી નોટમાં લખવાનું, જેથી કરીને એ ઉદાહરણના જે લેટર છે એ તમે લખો એટલે ખ્યાલ આવી જાય આ બધી સંસ્થાઓ સાથે કેવી રીતે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે. એટલે નિયમિત હોમવર્ક કરતો રહેવાનું અને પાકી નોટમાં એ હોમવર્ક લખી લેવાનું, ઘરે અભ્યાસ કરતું રહેવાનું, જેથી કરીને બોર્ડની અથવા તો એકમ કસોટીની પણ તૈયારી આપણે કરી શકીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. એની સાથે પ્રકરણ 2 વિભાગ 1 નું પ્રકરણ 2 આ આપણે પૂર્ણ કરીએ છીએ અને આજનો ક્લાસ પૂર્ણ કરીએ છીએ.